એક પરિવાર ત્યાં સુધી સુખી રહી શકે છે જ્યારે ઘરનો એક વડીલ તે વહીવટ કરતો હોય. બધા વહીવટ કરવા મળે તો ઘર ભાંગી જાય. એ જ રીતે ભાઈ સારો સુવિચાર લખીને આપણે નીકળીએ ચાલો. ઘરે આવે તો આયન્સભાઈ તો ઉઠી જ ગયો, ખબર નહીં કેમ ઉઠી જ જાય છે વહેલો મારી જેમ. નાય ધોઈને પૂજા કરવા બેઠો ને આયન્સભાઈ અમારે બાજુમાં ગયા, એને શિક્ષાપત્રી આપી, ભાઈ મીણા એનાથી રમવા. મસ્ત ગરમા ગરમ નાસ્તો લીધો અને આપણે ભાઈ 2 વાર બાથ લઈએ, એક તો વોટર બાથ અને જેન સન બાથ. મસ્ત સનલાઇટ આવતી હતી, મજા પડી. પછી લીધી બદામ એન્ડ ધેન આપણે નીકળી ગયા ઓફિસ થી પછી વર્ક સ્ટાર્ટ કરીને આવી ગયા આશીષભાઈ ને ત્યાં. ભાભલાઓના દર્શન કર્યા, આશીષભાઈ ને મળી થોડું પ્લાનિંગ કર્યું અને ધેન પછી આવી ગયા લસણ લેવા. હું ને પૂજા ઘર માટે લસણ લેવાનું હતું. લસણ હતો ચકાચક. ઘરે પહોંચતાની સાથે ભોજનની તૈયારી થઈ રહી છે. ચકાચક ભોજન લેવાનું છે અને સાથે લેવાનું છે જાદરિયું. મસ્ત જાદરિયું, બાજરા કા રોટલા, મોજ પડી ગઈ. સાંજ ક્યારે પડી ખબર ના પડી. મમ્મીને મળીને સાંજની ડીશ રેડી થાય ત્યાં સુધી આટા વીટા મેરા રસોડામાં. અને ભાઈ જો બાજરાનો રોટલો બની રહ્યો છે. ભોજન લઈને આવી ગયા આયન્સભાઈને લઈને નીચે થોડું રમતા હતા ને ત્યાં સુરેશભાઈ આવી ગયા તો જય શ્રી કૃષ્ણ કર્યા અને આવી ગયા પાછા ઉપર હોમવર્ક કરવા. શિવાંશનું હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયું ને ભાઈને મોકલો ગાર્ડનમાં રમવા માટે અને હું પછી નીચે બેસતો હતો ત્યાં આવી ગયા આયન્સ અને એના મમ્મી. બધા કામથી બહાર હતા એટલે કોઈ મળ્યું નહીં. આવી ગયા રાહુલભાઈ જાય છે કુંભમાં તો મેં કીધું મારી 2-3 ડૂબકી મારી લેજો. રસ્તામાં મળી ગયા કુમાર તો કીધું આયન્સ તો તમે લઈ જાઓ અને ઘરે આવીને ભગવાનને પોટાડીને આ સાથે વિડીયો કરીએ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો.